હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એમાં આપણે યુનિટ નંબર 5 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે સેમ ચેનમાં પોલિસીના હિસાબ. આજે આપણે એમાં દાખલો નંબર 24 જોવાનો છે. આમ તો આપણે એકદમ ઇઝી જે ફર્સ્ટ મેથડ છે એના ઉપર જ છે, પણ આમાં આપણને છે એ આપણે વારસદારને નાણાં ચૂકવવાના છે. તો દાખલો સ્ટાર્ટ કરીએ. શું કહેવા માગે છે? એ, બી અને સી ત્રણેય ભાગીદારોની મૂડી તારીખ 1/7/2006ના રોજ 90,000, 50,000 અને 80,000 હતી. પેઢીએ સંયુક્ત જન્મ પોલિસી તારીખ 1/1/2004ના રોજ ₹1,60,000 લીધી હતી અને જેનું વાર્ષિક પ્રીમિયમ દર વર્ષે ₹8,000 પેઢી ચૂકવતી હતી અને પ્રીમિયમ નફા નુકસાન ખાતે ઉધારવામાં આવતું હતું, એટલે કે પહેલી મેથડ આપણે યુઝ કરવાની છે. તારીખ 2/7/2006ના રોજ બી મૃત્યુ પામ્યો છે અને પેઢીનું હિસાબી વર્ષ તારીખ 31મી ડિસેમ્બરના રોજ પૂરું થાય છે. વીમા કંપનીએ તારીખ 10/7/2006ના રોજ પોલિસીની પૂરી રકમ 5% બોનસ સાથે ચૂકવી આપી અને પેઢીએ તે જ તારીખે બીની વિધવા પત્નીને તેની રકમ ચૂકવી આપી છે. તારીખ 1/1/2004થી તારીખ 10/7/2006 સુધીની આમ નોંધ દર્શાવો. બરાબર. તો સૌપ્રથમ આપણને ખબર છે કે પહેલી મેથડ છે એટલે કે નફા નુકસાનમાં જમા કરે છે પ્રીમિયમની રકમ. તો એ છે એ શું હશે? તો કે આપણે મહેસૂલી ખર્ચ ગણતા હશું ત્યારે એ વસ્તુ થાય. તો પહેલાં તો વર્ષ આપણે 2004ના રોજ આપણે પોલિસી લઈ છીએ. તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પહેલું વર્ષ થશે આપણું 1/1/2000, ફાઇનાન્શિયલ યર છે 1/1 થી 31 બરાબર છે. તો પહેલાં સૌપ્રથમ 2004 માટે આપણે છે આમનોંધ લખી નાખીએ. તો 2004માં સૌપ્રથમ આપણે પહેલી આમનોંધ થશે એ થશે 1/1/2004ના રોજ. શું થાય? પ્રીમિયમ ખાતે ઉધાર તે આપણે છે એ બેંક ખાતે. બરાબર. બીજા નંબરમાં એ છે આપણે કેટલાનું પ્રીમિયમ ભરીએ છીએ? તો કે પ્રીમિયમ ભરીએ છીએ આપણે 8,000નું. 8,000 રૂપિયા આપણે છે એ તમે પોલિસી ખાતે પ્રીમિયમ ખાતે લખી શકો છો. પછી બીજા નંબરમાં આપણે બાજે લખી નાખવું આપણે જે છે એ પ્રીમિયમ ભર્યું તેના. બરાબર. પછી વળી પાછું 31/12/2014ના રોજ આપણે છે એ ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતે લઈ જશું. બુકને હું સાઈડમાં રાખી દઉં જેથી કરીને સરખું આપણને ખબર પડે. ચાલો, બરાબર. હવે આપણે 31/12ના રોજ પ્રીમિયમ ભરીએ છીએ. તો એ છે એ નનું ખાતે લઈ જશું અને એટલે કે નનું ખાતે ઉધાર તે જે છે જીવન વીમા પ્રીમિયમ ખાતે. કેટલા છે? તો કે 8,000. ચાલો, તો એ આપણે વર્ષના અંતે નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. પ્રીમિયમની રકમ વર્ષના અંતે નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. બરાબર. 2004ના આ બે જ આમનું થશે. બરાબર. પછી હવે 2005 અને 2006ના રોજ આપણો ભાગીદાર છે એ મૃત્યુ પામે છે. એ હું અહીં લખી નાખું છું. મૃત્યુ પામે છે 2006, એટલે કે 2005માં હજુ આપણે આ બે નોંધ થશે. તો 1/1/2014ના રોજ પ્રીમિયમ ખાતે ઉધાર તે બેંક ખાતે. બાજે લખતો નથી. બરાબર છે. એને વસ્તુ થશે. અને 31/12/14 છે એટલે 15/15ના રોજ આપણે જે છે એ નનું ખાતે લઈ જશું અને તે જે છે એ વીમા પ્રીમિયમ ખાતે 8,000. બરાબર છે. જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો તો પ્લીઝ જોઈ લેજો જેથી કરીને બધી વસ્તુ તમને બરાબર પ્રોપર સમજાઈ જાય. 2005 અને 2006ના રોજ આપણો જે ભાગીદાર છે એ મૃત્યુ પામે છે, એટલે શરૂઆતમાં આપણે પ્રીમિયમ તો ભરશું જ 1/1/2016ના રોજ પ્રીમિયમ ખાતે અથવા તો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર અને તે આપણે છે એ બેંક ખાતે. બરાબર. એટલે કે 8,000 રૂપિયા આપણે ભરી દઈશું શરૂઆતમાં. બરાબર. હવે આપણો ભાગીદાર મૃત્યુ પામે છે અને વીમા કંપની આપણને દાવાના રકમ ચૂકવે છે. બરાબર. તો અહીંયા આપણે જરાક જોઈ. આપણો ભાગીદાર છે એ 2/7/2006ના રોજ મૃત્યુ પામે છે અને વીમા કંપની એ 10/7/2006ના રોજ પોલિસીની રકમ 5% બોનસ સાથે ચૂકવે છે. ચાલો, તો ક્યારે ચૂકવે છે? 10/7ના રોજ. તો અહીંયા લખશું આપણે 10/7/2006.
16ના રોજ આપણને છે વીમા કંપની ચૂકવશે પૈસા, એટલે કે બેંક ખાતે આપણી પાસે આવશે, એટલે કે બેંક ખાતે ઉધાર તે કેના ખાતે તો કે વીમા કંપની ખાતે, વીમા કંપની ખાતે અથવા તો પોલિસી ખાતે, સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે કેટલા રૂપિયા આપશે તો કે 1,60,000ની આપણી પોલિસી હતી અને 5% બોનસ આવશે, એટલે 1,60,000 એને ગુણ્યા 5%, 8,000 બોનસ આવશે પ્લસ કરશું એટલે 1,68,000 આપણને વીમા કંપની ચૂકવશે, એટલે અહીંયા આવશે 1,68,000. તો અહીંયા હું બાજે લખી નાખું, બરાબર છે, કે આપણે છે એ વીમા કંપની તરફથી બોનસ સહિત જે છે આપણે દાવાના મળ્યા, બરાબર છે, જે આપણે બી ભાગીદાર મૃત્યુ પામ્યો છે એટલે આપણને જે છે એ કંપની પૈસા આપશે. હવે બીજા નંબરમાં આ નોંધ થઈ ગઈ. હવે આપણે જોવાનું છે કે બધાય ભાગીદારોને મળશે કેટલા, તો અહીંયા આપણે લખી નાખશું એ જ દિવસે ભાગીદારો 10/7/2016ના રોજ ભાગીદારો પોતાના મૂડી ખાતે લઈ જશે, તો અહીં લખશું સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર કેટલા છે તો કે 1,68,000 અને તે ભાગીદારોના જે બધા ભાગીદારો છે કોણ કોણ ABC છે તો તે એ ના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે અને તે સીના મૂડી ખાતે, બરાબર. કેટલા છે હવે જુઓ, અહીંયા આપણને મૂડી કીધી છે, બરાબર, પણ નફા નુકસાનનું પ્રમાણ કીધું નથી. તો રૂલ પ્રમાણે આપણે કાંઈ પણ ના કીધું હોય તો આપણે નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે છે એવું માની અને આપણે 1,68,000ને 3 ભાગમાં વેચી નાખશું, એટલે 56,000 દરેક ભાગીદારને મળશે. 56,000 56,000 અને 56,000, બરાબર, ત્રણેય ભાગીદારને 56,000 મળશે. હવે અહીંયા હું બાજે લખી નાખું, બાજે છે આપણું જે છે એ પોલિસીની રકમ અથવા તો દાવાની રકમ ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે વહેંચી, તેના, બરાબર છે. ચાલો, હવે 10/7ના રોજ આપણને ભાગીદારો વચ્ચે વેચી નાખી, તો હવે આપણે બીના જે આપણા ભાગીદાર છે બી એની વિધવા પત્નીને આપણે રકમ ચૂકવવાની છે, બરાબર છે. તો એના માટે આપણે શું કરવું પડશે તો કે પહેલાં તો ભાગીદારને આપણે પૈસા કેટલા થાય છે એ જોવું પડશે. તો એ ભાગીદારને પહેલાં તો આપણે બી મૃત્યુ પામે છે એટલે બીના 56,000 રૂપિયા એના જે આપણે દાવાના છે એ 56,000 આપણે એને દેવા પડશે. આ સિવાય આપણે છે એ અહીંયા એને કીધું છે કે બીની મૂડી છે 50,000, કેટલી છે 50,000, તો 50,000ની મૂડી પણ આપણે એના વારસદારને પરત કરવી પડશે. તો અહીંયા આપણે ટોટલ એની મૂડી ખાતે કેટલા રૂપિયા બોલતા હશે તો કે 10/7/2016ના રોજ પહેલાં જેટલી મૂડી છે એટલી આપણે એના વારસદારને આપણે છે એના ખાતે ટ્રાન્સફર કરવી પડશે. મૂડી ખાતે બીના મૂડી ખાતે ઉધાર અને તે બીના વારસદાર ખાતે કેટલા તો કે 56,000 અને 50,000, બરાબર. આ બે વસ્તુ આપણે એને દેવી પડશે. તો અહીંયા આપણે લખશું 50,000 પ્લસ 56,000 એટલે એ આવશે 1,06,000, એટલે કે 1,06,000 આપણે એના મૂડી ખાતેથી જે છે એ એના વારસદારના ખાતે ટ્રાન્સફર કરવા પડશે. તો અહીંયા આપણે લખશું બીના મૂડી ખાતાની રકમ, એટલે કે એમાં બ્રેકેટમાં એમ લખી નાખું કે છે એમાં આપણે મૂડીની રકમ પ્લસ દાવાની રકમ છે એ આપણે વારસદાર ખાતે ટ્રાન્સફર કરી. તેના આ નોંધ આપણા માટે નવી છે, બરાબર. ચાલો, પછી 10/7/2016ના રોજ આપણે ટ્રાન્સફર કરી 1,06,000 અને હવે ટ્રાન્સફર કરી અને ડાયરેક્ટ આપણે આપણા બેંકમાંથી કાઢી નાખશું, એટલે કે 10/7/2016ના રોજ કેને આપશું તો કે વારસદારને, તો કે બીના વારસદાર ખાતે ઉધાર તે આપણે આપણા બેંકમાં ચૂકવશું, એટલે તે બેંક ખાતે ત્યારે આપણે ચૂકવી આપશું. કેટલા તો કે 1,06,000 1,06,000. ચાલો, હવે વારસદારને ચૂકવાઈ ગયું તો અહીં લખશું આપણે બીના વારસદારને
દાવા તથા મૂડીની રકમ ચૂકવી તેના. બરાબર છે. ચાલો પછી હવે આપણે 10/7 સુધીનું જ કામ હતું અને 10/7 સુધીનું આપણે થઈ ગયું છે, પણ છતાં આપણે હજી એક આમનોંધ કરી નાખીએ. કઈ તો કે હવે આપણે જે 2006 છે ને, અહીંયા આપણે વીમા કંપની ખાતે ને બેંક ખાતે કર્યું હતું. બરાબર છે. હવે આને આપણે નફા નુકસાન ખાતે વર્ષના અંતે લઈ જઈએ તો અહીંયા આપણે વર્ષના અંતેની એક નોંધ કરી નાખીએ 31/3. આમ ફરજિયાત નથી, કારણ કે એને કીધું છે કે તમે માત્ર 10/7 સુધી જે છે એ જે આપણા વ્યવહાર થાય છે એની જ તમારે આમ નોંધ કરવાની છે. પણ છતાંય આપણે 31/12 રોજ જે છે એ કરી નાખીએ નાનું ખાતે ઉધાર તે પ્રીમિયમ ખાતે, તે વીમા પ્રીમિયમ ખાતે. બરાબર. જે વીમા પ્રીમિયમ આપણે ભર્યું હતું એ આપણે વર્ષના અંતે ક્યાં લઈ ગયા તો કે એ આપણે આપણા નફા નુકસાન ખાતે લઈ ગયા અને એની રકમ હતી 8,000 અને 8,000 આપણે લઈ ગયા. બરાબર. તો અહીંયા આપણે લખશું વર્ષના અંતે પ્રીમિયમની રકમ નાનું ખાતે લઈ ગયા અથવા તો માંડીવાળી તેના. બરાબર. જે તમે કહો એ. બરાબર. તો આ થઈ ગયો આપણો દાખલો. બરાબર છે. 8,000 રૂપિયા આપણે થઈ ગયા. ટોટલ આપણે આમનોંધની વાત કરીએ તો 2 ને 2 4 ને 2 6, 2 8 ને 2 10 આમનોંધ આપણી જે છે એ થશે. બરાબર. અને આ રીતના દાખલા પણ તમને કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય. બરાબર છે. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ યર ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળી રહે.